સુડ સહિત ભુજ પાચ ખટ મુખ બ્રાત ગણી જે સપ્ત પારાણ સુગંધ અષ્ટમૂર્તિ સુત વંદન રિદ્ધિ સિદ્ધિ નવનીત દસ હૈશ કે શાંતિકરણ શુભકરણ સદા મોલ સુખ કાંદ કો કરજોડ કવિદાદ કહે નમન ગૌરીનાથ કો. માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર આજે ગુરુ પૂર્ણિમા ખરા અર્થમાં આપણા જીવનને જે ઉત્કૃષ્ટ આનંદ અને ઉન્નતિના માર્ગે એવા ગુરુ વંદન કરવાનો દિવસ. ભારત વર્ષની આ પવિત્ર ધરતી સમગ્ર વિશ્વમાં આ એકમાત્ર એવી પરંપરા છે આપણી જ્યાં ગુરુ અને શિષ્યની પરંપરા છે. ભારત વર્ષની આ એક આગવી પરંપરા લઈ બેઠેલો આપણો દેશ, આપણી સંસ્કૃતિ. કારણ કે ભારત વર્ષની સંસ્કૃતિ તો સંતોની સંસ્કૃતિ છે. ભારત વર્ષની સંસ્કૃતિ આપણા ઋષિઓનો એની ધરોહર છે. ચાલો સેટ કરતા રહેજો જેમ અનુકૂળ લાગે. કારણ કે ભારત વર્ષની આ એવી પવિત્ર ધરતી છે, એના માટે અમારા કવિદાત લોક સાહિત્યમાં લખે છે કે દેશની ધરતી છે કેવી શૈલેષભાઈ. શબ્દ એક શોધું ત્યાંથી સંહિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાંથી સંહિતા નીકળે, ને કુવો જ્યાં ખોદો ને બાપ એમાંથી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, સાવ અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે, અને હજી જનક જેવા આવીને હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે. અરે ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા, ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા, જ્યાંથી રાવણ બીતા નીકળે. અને દત્ત યોગીની ફૂંક લાગે તો તપના ધૂણા હજી તખીતા નીકળે. શબ્દ એક શોધું સંહિતા નીકળે. શબ્દ સમજાય તો તાળીથી વધાવજો, એટલે અમને ખબર પડે કે અવાજ બરોબર પહોંચે છે. હજુ માઇક ટેસ્ટિંગ થાય છે હજુ. હા, એટલે તમારો રિસ્પોન્સ મળે તો અમને ખબર પડે કે અવાજ બરોબર પહોંચી ગયો અમારો. કારણ કે ભારત વર્ષની તો એ ધરતી છે સાહેબ. સમગ્ર વિશ્વના તમામ દેશો ઉપર તમે નજર કરો તો આપણી જે પરંપરા છે, આપણી સનાતનની જે પરંપરા છે, ભારત વર્ષની ઋષિની જે પરંપરા છે, એ પરંપરા અન્ય કોઈ દેશોમાં તમને મને જોવા ન મળે. અરે પરમાત્માને જ્યારે અવતરણ કરવાની ઈચ્છા થાય, જ્યારે અવતાર લઈને આવવાની ઈચ્છા, ત્યારે ભારત વર્ષની ધરતીને પસંદ કરી છે. જય જય મેન કમટ નર હરબલ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કેરી તેજક પાવન બુદ્ધ કલ્કી વ્યાસ મૃદુ હરિહંસ મનાંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વર્ધન ધન્વંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનકાદિક કરુણા કરોન 24 રૂપ લીલા રુચિર અગ્રદાસ પૂર્વોત્તરે આવા ભગવાનના 24 અવતારો આ ધરતીમાં થયા છે. અવાજ બરોબર આવે છે તો તાળીથી વધાવજો એટલે મને ખબર પડે. કારણ કે આદાન પ્રદાન થશે ને તો મજા આવશે. હા, લોક સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને ચારણી સાહિત્ય, આજે ત્રણેય સંગમ આ ડાયરામાં આપણે કરવાના છીએ. કારણ કે ગુરુ પૂર્ણિમાના ગુરુ વંદન કાર્યક્રમમાં આપણે મળ્યા છીએ. આપણા સૌના વંદનીય ગુરુજી ડોક્ટર કાનજીભાઈ સાહેબ આખો સાંસ્કૃતિક કાર્યક્રમ અમે જોયો, અને કેવડો મોટો પરિવાર. આ યોગ એ આપણા ઋષિઓએ સમગ્ર વિશ્વને આપેલી એક અણમોલ ભેટ છે. એના આપણે બધા વાહકો છીએ. ત્યારે ગુરુ બિન જ્ઞાન નિપજે, ગુરુ બિન મિટે ન ભેદ. અરે ગુરુ બિના સંશય ના ટળે, તમે વાંચી લો ચારે વેદ. ગુરુ અને શિષ્યની જે પરંપરા છે, ભારત વર્ષની પરંપરા છે. લોક સાહિત્યની ઘણી બધી વાતો મારે આપને સમક્ષ
કરવાનો છું હું, એવા પ્રસંગો આપની સમક્ષ રજૂ કરવાનો છું. લોક સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને ચારણી સાહિત્ય, તમને એમાં હાસ્યરસ પણ એમાં આવી જશે, અને તમને ન સમજાય ને મજા આવે એવું મારું ચારણી સાહિત્ય પણ એમાં હશે. પણ આપણી જે પરંપરા રહી છે, આપણી જે સંતવાણીની પરંપરા છે, આપણી જે ભજનની પરંપરા છે, એ પરંપરામાં ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થાય. હા, હજી આ માઇક ટેસ્ટિંગ જ થાય છે, એટલે તમને જેમ જેમ કાર્યક્રમ આગળ વધશે ને એમ મજા આવશે. ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત શું કામ, એ આપણને બધાને ખબર છે કે કાર્તિક સ્વામી અને ગણપતિમાં જેથી વાત હાલે, મોટો કોણ ત્યારે બુદ્ધિના દેવતાએ દુનિયામાં સૌથી પહેલું તીર્થ છે મા બાપ છે એવું જગતના ચોકમાં જેને પ્રસ્થાપિત કરીને બતાવ્યું ને, એટલા માટે ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થાય. ગામડા ગામમાં રામસાગર લઈ અને મજૂરી કરવા વાળો વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય, પણ વાયક મળે ભજન છે અને આ રામસાગર હાથમાં લઈ બીજા કોઈ સાજ ન હોય, પણ આખી રાત ભજનની ઠોર બોલતી હોય, એની શરૂઆત પણ ગણપતિ વંદનાથી થાય. કારણ કે ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત એટલા માટે કે ભગવાન ભોળિયાનાથનો દીકરો છે. તો વળી પાછો આપણને પ્રશ્ન થાય, અને એમાં બહેનોને બહુ એવું વહેમ હોય કે તમારો ભાઈ ભોળા બહુ, એમ દરેક બહેનોને એવું હોય તમારો ભાઈ ભોળા બહુ. ખબર ન પડતી હોય અને કોઈ છેતરી જાય, એ ભોળાની વાત નથી, પણ જગતના કલ્યાણ માટે જાણી જોઈને જગતના ચોકમાં જે છેતરાયો છે, સમુદ્ર મંથન થાય, 14 પ્રકારના આ વસ્તુઓ નીકળે અને બધા જ દેવો લઈ જાય, અને 15મું હળાહળ કાલકૂટ નામનું ઝેર નીકળે, ત્યારે દેવો છે જગ્યા કરવા માંડે, ત્યારે ભગવાન ભોળિયોનાથ યાદ આવે. હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડ ડાકર ડાક બજે જળલમ ત્રગજ્વાલ કરાલ જરે સચરમ થડડડ કણ સાજ સજય કડકે ધરણી કડમ કડડમ હડલમ મુખનાદ કજંગ હરે પરમે હર મોદ ધરી પશુ પાલન, અને કામ પ્રજાળન નાચ કરે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ જદંકર તૈનક તે ભળકે તળ યંબર બાદાય બંગર ગાજત જંગર પાહગત આવો ભગવાન ભોળિયોનાથ, એનો પરોતો પુત્ર એટલે ગણપતિ. અને જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી જયતિ ભરણ ભંડાર જયતિ ધારણી અરુધરણી જયતિ બુદ્ધ ગુરુદેવ દત્ત વાજક વરદાઈ જયતિ જાતિ જન્નાદિ પિંડ બ્રહ્માંડ યુપાય લોક લોક સાધંત અખિલિયન કરવું શરૂઆત કાલિકા. આવી ભગવતી ઉમૈયા, એનો પરોતો પુત્ર એટલે ગણપતિ, જેનો સમગ્ર પરિવાર પૂજાતો હોય એવો એકમાત્ર આખા વિશ્વનો પરિવાર હોય તો શિવનો પરિવાર છે. દાદાનું પૂજન થાય, માં ઉમિયાનું પૂજન થાય, કાર્તિક સ્વામીનું પૂજન થાય, ગણપતિનું પૂજન થાય, લાભ અને શુભનું પૂજન થાય, રિદ્ધિ અને સિદ્ધિનું પૂજન થાય, જય અને વિજય પૂજાય, શ્રી અને સભા પૂજાય. એટલું નહીં, પણ દાદાના ઘરેણા પણ પૂજાય. અને એના પરિવારની તમે કલ્પના તો કરો, કેવા બધા પરિવારમાં દાદાએ ઘરેણા ભેગા કર્યા છે. સર્પ જો આડો અવળો થાય તો કાર્તિકનું વાહન મોર છે, ત્યાં એના ઉપર દાબ રાખવા માટે. ઉંદર જો આડો અવળો થાય એના માટે દાદાનો સર્પ છે. આખા પરિવારની ગોઠવણી ભગવાને એવી કરી છે. દાદાના ઘરેણા સુધી પૂજાતો હોય એક માત્ર પરિવાર છે શિવસ્ય કલ્યાણમય પરિવાર, અને એ પરિવારના પનોતા પુત્ર ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી છે. મેં શરૂઆતમાં ચારણી સાહિત્યથી ગણપતિ વંદના કરી જય, અને એવા અમારા આજના પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસ ના મિલે હો તો બિના કૃપા ભગવાન. એક દંત દો માત ત્રિગુણ ગુણ માયા રહી જે સુંડ સહિત ભુજપાચ ખટમુખ ભ્રાત ઘણી જે શબ્દ પારાયણ સુગંધષ્ટ મૂર્તિ સુત વંદન રીતિ સીધી નવ નીત દસ હય ઈશકે નંદન શાંતિ કરણ શુભ કરણ સદા મોલ સુખ કંદ કોચ કર જોડ કવિ દાદ કહે નમન આ ગૌરી નંદ કો. એવા ગરવા ગણેશની વંદના કરવા માટે આપણી વચ્ચે જ્યારે અહીંયા ગુરુ વંદના અને ગુરુ પૂર્ણિમાના ઉત્સવ મળ્યા છે, ત્યારે અને એક વખત આમ મારી નજર પહોંચે છે ત્યાં સુધી હવે ખુરશીઓ ભરાવા માંડી છે. કારણ કે જ્યાં સુધી બધી ખુરશીઓ ભરાય ના ત્યાં સુધી અમને મજા ના આવે. ગુરુજી, આ અમે કલાકાર છીએ, થોડોક એચપી હોય. એચપી એટલે સમજો ને? હા, એટલે તાળીથી તમને જે મજા આવે તે તાળીથી વધારજો. એટલે અમારે અને અમારી પાસે કેમ કામ લેવું ને એ તમારા હાથમાં છે આજ. અને સૌ આ પરિવારના સભ્યો તરીકે બધા અહીંયા આવ્યો છે, ત્યારે આજનો પ્રસંગ મારી દ્રષ્ટિએ લાગે છે કેવો કે આજે આનંદ
આજ ઉછરાવ્યન યાજ નયનો માઈ અમારે ને પણ સખી અમારા શહેરમાં એ આજ કાંચન વર્ષાય મેં આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં ને સખી અમારા આંગણે આજ કંચન વર્ષા મેં થમ થડકે મેળી હશે અને ખેલન લાગે ખાટ સો સજનો ભલે આવ્યા અમે જેની જોતા તા વાટ આ બધા તમે આવ્યા ને અમે વરાહ જોઈ બેઠા હતા ક્યારના સો સજનો ભલે આવ્યા અમે જેની જોતા તા વાટ અને ગુરુજી આયા ને પછીના શબ્દો કે જેની જોતા હોય વાટ ઈ માનવીઓ આવીને આજ હામાં મળ્યા પછી ઉગડ્યા હૈયાના હાટ હવે કામ ન પડે કુંચિતણા જેના મુખારવિંદના દર્શન કરવા માટે થઈને આપણે તલપાપડ હોય એવા ગુરુજીના મુખારવિંદના દર્શન થાય પછી હૃદયના કબાટના તાળા ખુલી જાય એના માટે કોઈ ચાવીની જરૂર ન પડે એટલે આપની જોરદાર તાળીઓ વચ્ચે ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવા માટે હું વિનંતી કરું પૂનમભાઈ સોલંકી. કાનજી બાપુ અમારા નાનપણનો સ્નેહ છે. અહોભાગ્ય મારા કહેવાય કે નાના કલાકારને અહીંયા સ્ટેજ સુધી પહોંચાડ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ગુરુનું હૃદય વિશાળ હોય છે બાપ. એ જૂનો નાતો સંભાળી અને મને અહીંયા સ્ટેજ સુધી પહોંચાડ્યો એમનો લાખ લાખ વંદન છે. અને ગુરુ વંદના છે, ગુરુ વંદનાનો કાર્યક્રમ છે, ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ છે. એટલા માટે આપણે પહેલા ગુરુને યાદ કરીએ, ત્યારબાદ આપણે ગણપતિને યાદ. એક સાથે ગુરુ ને શિષ્ય બે સાથે બેઠા છે એટલા માટે સરળ તાળી પાડી અને બોલજો, હે ગુરુજીના નામની હો મારા સડો
ધૂનથી સંતવાણીનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. હવે આપણે ગણપતિ દાદાને યાદ કરી લઈએ. અમારે ડૉક્ટર સાહેબ કાનજી બાપુને એવું સપનું હતું કે જે હું તમારા સામે જે વાણી પીરસી રહ્યો છું તે હું પગે દિવ્યાંગ છું. પણ કાનજી બાપુનું સપનું એવું હતું કે એક દિવસ તમને સારા સ્ટેજ ઉપર અને સારી જગ્યાએ તમને લાભ અપાવશું તો એમાંથી વળી પરમાત્મા અલગ ધણી આ તો ક્યાંથી ક્યાં લઈ જાય. કારણ કે જનાર્દન એ જ ભગવાન છે અને તમે મારા ભક્તો, તમે ભગવાન છો બાપ. તમે ભગવાનનું સ્વરૂપ છે જનતા શ્રી. જનતા ધારે ને તો પલમાં પીર કરી દે. એટલે આપણે ગણપતિથી ચાલુ કરશું. અમારે સાહેબ બેઠા હતા કાનજી બાપુની સાઈડમાં જે બેઠા છે એ સાહેબે કીધું કે તમે કેવું ગાઓ છો એના પરથી અમારે એક દિવાળીએ પ્રોગ્રામ કરવો છે તો પછી અમે કંઈક વિચારશું. હા, ચકાચક આપણે એક સરસ જય બોલાવજો. બોલ સદગુરુ સન્મુખ રહો દેવ ગણેશ. પંચદેવ મળી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. मात पिता गुरु अपना अलग पुरुष ना लिए. ખોલો
આજે ગુરુ પૂર્ણિમાના દિવસ છે એટલા માટે ગુરુ શિષ્યના નાતાની વાત છે. ના પાયો ગુરુજી તારો પાલ ના પાયો એ ના પાયો એ ના પાયો પૃથ્વીના
મનોરંજન માટેનો ડાયરો છે એટલે તમે મંજીરાવાળાની કમાલ જોજો હવે તમને મોજ આવશે. એ આવો રસિયો રૂપાડો, તાળીઓ પાડજો, મને ખબર પડે કે હવે તમને મજા આવે છે. તમે હવે મંજીરાવાળાની તમે મોજ જોજો. રસિયો રૂપાડો એ રંગ રેલિયો ઘેર જાઉં ગમતું. મને ખબર પડી કે હવે મોજ છે ભાઈ, આ ગાંધીનગર છે હો. આવો રસિયો રૂપાડો એ મારો રસિયો 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 રસિયો. આવો રસિયો રૂપાડો એ રંગ રેલિયો ઘેર જાઉં ગમતું.
ને યાદ કરું, વંદન કરું છું કે અમારા ડૉક્ટર કાનજી બાપુને પ્રગતિના પથે છે એનાથી વધારે લઈ જાય અને શિષ્ય સમુદાય એમના પર સદાય લાગણી વરસાવી રાખે અને એમના આજ્ઞાનું પાલન કરે. અને બાપુજીને વિનંતી કે જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે આપ એમના ચરણોમાં અમને કોટે કોટી વંદન. હવે આપણે સાહિત્યકાર શ્રી કવિરાજ બાપુ આપણને જ્યાં દોરવણી જ્યાં કહેશે એમ આપણે પાલન કરશું. ભાઈ શ્રી ભગવતદાન ગઢવી. આ એક આગવી ધરોહર છે આપણી. ગુરુને સારા શિષ્ય મળે, શિષ્યોને સારા ગુરુ મળે તો બેયનું કલ્યાણ થાય. આપણી ઋષિ પરંપરા, યોગની પરંપરા છે, એ પરંપરાને અહીંયા ખૂબ ઉત્તમ રીતે એનું આગળ વહન થઈ રહ્યું છે એ જાણીને આજે ખૂબ આનંદ થયો. ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એમાં ભારત વર્ષમાં અનેક એવા ઉદાહરણો મળે. મારો વિષય આમ તો લોક વાર્તાનો છે. જીટીવી ડાયરો ચેનલ આપ જોતા હોય તો અનેક વાર્તાઓ મારી ટીવી ઉપરથી રજૂ થાય છે. અમદાવાદની રથયાત્રામાં દરેક ટીવીમાં 1-1 કલાક મારું લાઈવ ટેલિકાસ્ટ હોય છે. અહીંયા હમણાં જ ગણપતિ વંદનાથી લઈ અને જેમને ભજનની આપણને મોજ કરાવી એવા અમારા પૂનમભાઈ સોલંકી. બેટો બાપ તણે ચીલે જો ચાલે નહીં તો જનની કાઉ જણે અને વહમું લાગે વેરડા, એવો એમનો જ સપુત્ર ભાઈ જયેશ હમણાં આપણી સમક્ષ અહીંયા એના અવાજનો આપણને પરિચય કરાવશે. ધીરા ધીરા વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા, જેના ટેરવામાં જાદુ છે એવો અમારો યશ બારોટ. એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એવા જ સામે તબલા ઉપર મહેન્દ્રભાઈ આપણને સંગત કરાવે છે અને અમારા પૂનમભાઈનો દીકરો એટલે મનીષ એ પણ અહીંયા તબલા ઉપર આપણને સંગત કરાવે છે. અને જેનો પરિચય આપતા મને પણ આનંદ થાય એવું રમેશ રમકડું. તમે એના વજાર તો જો ઢગલો કરી નાખ્યો છે. બોલો, જેમ સંગીતનો તાલ બદલે એમ એનું વાજિંત્ર બદલતું હતું. ખરેખર એના માટે એક વખત જોરદાર તાળીઓ રમેશભાઈ માટે. હા, એક ગુરુએ એક શિષ્યને કીધું કે આ જમીન છે ને તમારી, એમાં 100 ફૂટનો તમે ડાર કરો ને, 100 ફૂટનો બોર મૂકો એટલે પાણી થશે. પણ ઘરે જઈને એને દોઢ ડાયર થયો. પાછો ઘરે જઈને શું કર્યું, એને 10-10 ફૂટના 10 કર્યા, પાણી આવે. ગુરુ તમે એવા ધારો અને એના ઉપર એટલી શ્રદ્ધા રાખો તો એમાંથી પાણી નીકળે, એમાંથી પાણી આવે. 10 ફૂટના 10 ખાડા કરીએ તો પાણી ન આવે, 100 ફૂટે જ પાણી આવે. 7 વર્ષની એક દીકરી પોતાના 7 વર્ષની એક ભારત વર્ષની દીકરી લગ્ન લેવાના છે. ત્યારે તો બાળ લગ્નનો રિવાજ હતો અને એ ભીલ કન્યાના લગ્ન લેવાના. પણ ઘરે આજુબાજુ ગામમાં છે એ મરઘા, કુકડા, બકરા ઘણા બધા લાવવામાં આવ્યા. દીકરીને પ્રશ્ન થયા કે આ બધા જીવોને શું કામ લાવવામાં આવ્યા છે? ત્યારે કોઈએ કીધું કે તારી જાન આવવાની છે, એની મિજબાની માટે આ બધા પશુઓનો વધ થવાનો છે. અંદરથી કરુણા પ્રગટી. સાહેબ, ભારત વર્ષની એક દીકરી કેવી હોય, કરુણા પ્રગટી. મારા લગ્નમાં આટલા બધા પશુઓનો જો બલિ દેવાનો હોય તો હું આ લગ્ન નહીં કરું. અને 7 વર્ષની દીકરી ઘરેથી ભાગી ગઈ, જંગલમાં જાય, ઘોર જંગલમાં. અને જંગલમાં માતંગ નામના ઋષિના આશ્રમની બાજુમાં કોઈને ખબર ન પડે એમ રે. સવારે વહેલી જાગી જાય, આખું ચોગાન છે વાળી નાખે. દિવસ દરમિયાન કોઈની નજરે પડતી નથી. એમાં એક દિવસ માતંગ ઋષિ છે એ પોતાના શિષ્યોની સાથે બેઠા છે અને આ દીકરી ઉપર દ્રષ્ટિ પડી. દીકરીને બોલાવે છે, દીકરી બેટા કોણ છે તું? તો કે ભીલ કન્યા છું. આવો મારા ઘરે પ્રસંગ બન્યો અને હું ભાગીને આવી ગઈ છું. હવે તમારી સેવામાં મને રાખો, મારે સેવા કરવી છે. આ દેશના ઋષિ, આ દેશના સંત શું કરી શકે? સંત ન હોત સંસાર में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से कौन ठारत ठामो ठाम. અને શશી શીતલ
हिमगिरी शीतल सरिता शीतल गंग तासे शीतल संत है वाका करिए संग। गुरुનો શું પ્રતાપ હોઈ શકે? વૃદ્ધાવસ્થા આવી ગુરુની, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે ત્યારે આ દીકરીની સામે જોઈને કહે છે, બેટા મારા ગુરુ તરીકે તને એક વચન છે કે તું ક્યાંય જવાની જરૂર નથી, તારી ઝૂંપડીમાં રામનું નામ લેજે, તારા ઘરે એક દિવસ મારો રામ આવશે, મારો રાઘવ આવશે. અને ગુરુ વધારે કાંઈ બોલે પણ આ ગુરુના અંતિમ શ્વાસ છે એ ચાલ્યા ગયા. આ દીકરી પોતાના ગુરુના વચન પર વિશ્વાસ રાખી અને રામ 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 નો જાપ કરે છે. 7 વર્ષમાંથી 70 વર્ષની થઈ અને દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ ગલત બરમ જબ જબ બુક દંત બચન જબ ફગ ફગ જબ યંત્ર લગભગ જગરમ તલ તલ की खबर ले हर भूतल चल सत पंथ जन्म सूत्र है झटपट मेंढ चैत कपट तर्ज खपट खटपट અને કાળ ન ફટસી ઝબડ કરે આવી વૃદ્ધાવસ્થા આવી ગઈ, ચાંદના પતરા જેવા વાળ થઈ ગયા છે, દેહ છે ડગમગ ડગમગ ચાલતો થઈ ગયો છે. પણ સવારથી લઈ અને સાંજ સુધીનો એક જ ક્રમ છે. સવારમાં જાય, આંખ ચોગાન છે રસ્તો વાળી નાખે, પોતાના બાજુના જંગલમાંથી એ બોરને વીણી લાવે, ફળને વીણી લાવે અને નેજવા કરીને જોતી હોય કે મારો રામ ક્યારે આવે, મારો રામ ક્યારે આવે, મારો રામ ક્યારે આવે. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગિરી લાયા, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયા, રામ નામ પ્રતાપ પાંડુ પણ નકલંક કહ્યા, સોય નામ રામ રટતા રસણ અને અનંત ભક્તજન ઉજરે. આવી રામ પર શ્રદ્ધા રાખી અને એ વૃદ્ધાવસ્થા પામેલી આ દેશની દીકરી 70 વર્ષની ઉંમર થઈ, પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ છે, પોતે માત્ર ને માત્ર ફળ ખાઈને ચલાવી લે છે, રાંધતી નથી. કારણ કે હું આગી પાછી થાઉં અને મારો રામ ક્યારે આવીને વયા જાય તો. પંપા સરોવરનું પાણી પી લે છે. એમાં એક દિવસ રામ પોતાના અનુજ લક્ષ્મણની સાથે ધીરે 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 આ જંગલમાંથી નીકળે છે. લક્ષ્મણ પ્રશ્ન કરે છે રામને કે પ્રભુ, આ પ્રકૃતિ કંઈક ફરી ગઈ હોય એવું લાગે છે, આ પ્રકૃતિમાં કંઈક અનેરું તત્વ લાગે છે, આના આ પાણીમાંથી, આ ફળમાંથી, આ વૃક્ષોમાંથી રામ 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 એવો અવાજ આવી રહ્યો છે. રામ કહે છે કે એક ભક્ત પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને જો ભક્તિ કરે ને તો પરમાત્માને આવવું પડે અને પ્રકૃતિને પણ ફેરવી શકે. એક ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને જો ભક્ત છે ભક્તિ કરે તો પ્રકૃતિને પણ ફરવું પડે છે. આ પ્રકૃતિ રામમય બની ગઈ છે. ટૂંકમાં રામ આવે છે, વાત કરે છે. આજ સબરી છે એના હરખનો પાર નથી. રામ આવે એની ઝૂંપડી એનો તો આનંદ એનો અનેરો હોય, પણ આજ એને આનંદ એ વાતનો છે કે મારા ગુરુજીનું વચન સાચું ઠર્યું, મારા ગુરુજીનું વચન સાચું ઠર્યું, મારા ગુરુજીએ જે મને કીધું હતું એ ગુરુજીનું વચન સાચું ઠર્યું, એના માટે આજે એને આનંદ છે. સાહેબ, એ દેશના હું તમે વાહકો છીએ. મેં શરૂઆતમાં કીધું કે આ 24 અવતાર લેવા માટે પરમાત્માને આ ધરતી ઉપર જન્મ લેવો પડ્યો છે. ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે એક ચારણ તરીકે ભગવાન શિવને યાદ કરી અને આપને થોડોક ચારણી સાહિત્યની મોજ કરાવો, આનંદ કરાવો. ભગવાન શિવ છે કૈલાસના ખોપરાને માથે તાંડવ નૃત્ય કરે. એનો પરમ ભક્ત રાવણ સંસ્કૃતના નારાયણ છંદમાં ભગવાન શિવ માટે લખે, જટા કટાંક સહ બ્રહ્મ બ્રહ્મ નિલ્પ ધીરજરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 જુલાલો લલાટ પાવકે. અને એનો અનુવાદ કરીને અમારો કોઈ ચારણ લખે કે હડ ડમ ખડ ડમ બ્રહ્માંડ હલ દડ ડમ દડ ડગર ડગ બજે. ખોપરાની માથે તાંડવ નૃત્ય કરે. ચારણો, સિદ્ધો, સાધીઓ, નાગ, ગમન, અપ્સર, ગંધર્વો અને કિન્નરો સાથે મળ્યા છે. માં સરસ્વતી પોતાનો સિતાર લઈને સુર પુરાવતા હોય, ભગવાન વિષ્ણુને મોજ આવે, પોતાની કમર પર મૃદંગને બાંધીને થપાટ આપતા હોય, ત્યારે દ્રશ્ય કેવું લાગે?
સૌ અહીંયા પધાર્યા છો ત્યારે પવકે ગણભોજ ભયંકર ભૂતળ માતને જંગર તેને કતે ભણતે તળિયંબર બાધાઈ બંકર તાજત જંગર મહંકતે આ તમને જેટલી હવે મોજ આવતી હોય ને એના કરતા વધારે અમને મોજ આ રમેશભાઈ લાવે છે. એક વખત જોરદાર તાળીઓથી મારા રમેશભાઈને બતાવો. પગતે ગણભૂત ભયંકર ભૂતળ નાદને જંગર તેને કતે ભણતે તળિયંબર બાધાઈ બંકર તાજત જંગર મહંકતે ડમરુઈ ડડંગર લાહ ડડંગર સંગાર દે કૈલાસ સરે મોર મે હર મોદ કરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે મારો કામ પ્રજાલન નાથ કરે મારો કામ પ્રજાલન નાથ બાબા શરણાઈ જટાડીય પાર જટા ઢોળણ નગારાઈ જો ભરડે કરતાલ થપાટ થપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર દોડે શરણાઈ જટાડીય પાર જટા ઢોળણ નગારાઈ જો ભરડે કરતાલ થપાટ થપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર ધડે યુગિયાત સગનાટ ગણમ સર્વ સર્વ ઈશ્વર દૈત પ્રાણને પર મે હર મોદ કરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે મારો કામ પ્રજાલન નાથ કરે મારો કામ પ્રજાલન નાથ પણ એ શિવતાંડ હોય ચારણી સાહિત્યનો છંદ બદલે રામકૃષ્ણ નામનો ચારણ હાથમાં કલમ લે તાંડવ એવું જ છે પણ એના શબ્દો બદલાય એનો તાલ બદલાય એટલે કેવું લાગે કઈ શૈલ શ્રૌત સમ વિશાલ કટાલોલ ચંદ્ર બાલ કંગ બીજ રંગ માલ વિમલ વીર નાજે શૈલ શ્રૌત સમ વિશાલ કટાલોલ ચંદ્ર બાલ કંગ બીજ રંગ માલ વિમલ વીર નાજે લોચન જય લાલ લાલ ચંદન की गोरी ढाल कुमकुम सिंदूर गुलाल भक्ति बरसाते
ભગવાન શિવને યાદ કર્યા પછી ગીતોમાં વાતોમાં સૌથી વધારે જો કોઈને લાડ લડાયો હોય તો ભગવાન કૃષ્ણ કનૈયાને લાડ લડાયા છે. કારણ એને બે માનો પ્રેમ મળ્યો છે. મળીને હરને માં ઈ તો પરમે હર પશુ થયા પણ ગાયો જોન કહોદા તણો ઈ તો કાન કહેવાનો લાગણા. ઈ કૃષ્ણ કનૈયો યમુનાના કિનારે પોતાના વૃદ્ધની સાથે રાસ રમવા માટે આવે અને બ્રહ્માનંદ નામના એક સંત હાથમાં કલમ લે અને ભગવાન કૃષ્ણ કનૈયાનો રાસ છે એને આંખે દેખે વાલ લખે. શું લખે? સરસર અનુસાર ધર જમાર તાર અનુસાર કર કરવાર ધર કર કર ધાર કર કરવાર ધર કરવાર ધર કરવાર ધર કરવાર નાની નાની પગલીઓને રમાડે છે ને કવિતા દ્રશ્ય કેવું લાગે? સર સર પર સધર જમાર કર અનુસાર કર કરવાર ધર કર કરવાર ધર કર કરવાર ધર કર કરવાર ધર મેલ કરે. હરિ હર સૂર્ય અવાર યથાર યતિ મન હર હર ભર યતિ યોર હર હર યતિ યોર હર હર યતિ યોર હર રઘુ ભરે. જટ પટ પટ જુલટ પલટ નટ વત જટ લટ પટ ગટ ગટ નિપટ લડાઈ કોમ કટી જતી યુગટ યુગટ ગતિ દિનગટ મન ડર મન લટ લપટ મળે જમના તટ પ્રકટ જબટકટ અને સુર તટ ખાઈ કટ તૈણ સમય ગણના વટ ફરર ઘરર બોધ ગુગર રંગ પર સુધીર શ્યામ રમે. આમે એકે શબ્દ સમજાડો તમને? શબ્દ એકે સમજાડો આમાં તમને? આ સમજાય નહીં તોય મજા આવે. હા, આમાં સમજાય નહીં તો જ મજા આવે. સમજાય પછી મજા ના આવે, પણ સમજાવનારો કોઈ તો પછી એની વધારે મજા આવે. કૃષ્ણ કનૈયો યમુનાના ઈ રાસ રમે છે ને એ વખતે સર એટલે સરોવર, બીજો સર એટલે એના કાંઠો અને તરોવર એટલે ઝાડવા. ઝાડવાની ડાળીઓ છે. જેમ હરિભક્તો પોતાના કર નામ હાથથી જેમ હાથ ફેરવે છે એવી રીતે પોતાની ડાળીઓ ઝુકાવી અને સાથે મળ્યા છે. હરિ હર સુર અસુર આ બધા આકાશમાં રાસને જોવા માટે આવ્યા છે. હરિ હર સુર અસર અક્ષર અતિ મનહર અને મન હરી લે એવું આ દ્રશ્ય જોઈને બધા રાજી થઈ રહ્યા છે. એટલા બધા તનિલ થઈ ગયા છે કે મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે ડોર સે ધ્યાન લગ્યો નટકી દીપક ધ્યાન પતંગ લગ્યો અને પનિહારી કો ધ્યાન લગ્યો ગટકી. આવા ધ્યાનમાં ગરકાવ થઈ ગયા છે. દેવોના માથેથી મુગટ પડી જાય તો એમને ખબર નથી. આવું દ્રશ્ય તેથી લાગતું હતું. પણ આપણે હજી આ જયેશભાઈ સોલંકીને આપણે સાંભળવો છે, આપણે યુવાનને સાંભળવો છે. પણ ચોમાસું છે, ચોમાસાની ઋતુ અષાઢ મહિનો ધરતીને માથે મહેમાન બન્યો છે. કઈ કર દે મોર સિકોરિયાન મહેલ થરંકે જોને માર પણ વરખા રત્ને વર્ણવા એ તો આવ્યો ઘુંબી અષાઢ મહિનો ધરતીના માથે મહેમાન બન્યો હોય પણ દ્રશ્ય કેવું લાગે? જડા અહાડી વાદળા કાળા દોવડા લંબારી સોપે 10 વાત રાતી માથ હોચેડા દરાર ધ્યાન જીંગો ને મોરના સાત વાહરી મંડાણી જડી જેક તારા મેઘ રાજા મંડાણા યપા જડેના હાડે વાદળા કાળા દોવડા લંબારી સોપે 10 વાત રાતી માથ હોચેડા દરાર ધ્યાન જીંગો
મજા આવે સમજણ ન પડે. એક જગ્યાએ કાર્યક્રમ વાળો હતો ને આ રીતે બેન સરસ બહુ ગાતા હતા સારું ને બધા 10-10 નોટમાં ઘોળ બહુ કરતા એટલે મને એમ થયું કે આપણે ગાઈએ તો કંઈક ઘોળ થાય એમ. જો કે મારો ગાવાનો વિષય નહીં, મારો બોલવાનો વિષય, પણ મને એમ થયું કે આ બધા ગાય છે ને આપણે ગાઈએ ઘોળ થાય. અને એમાં મેં આવું હડડમ ફડડમ ચાલુ કર્યું. એમાં એક ભાઈ આવ્યા 100 ની નોટ મૂકી. એટલે મેં કીધું આપણું તો જામી ગયું શૈલેષભાઈ. એટલે મેં પાછું બીજું એક સભાગૃહ ગાયું. એનો એ ભાઈ આવ્યા 100 ની નોટ મૂકી. ભાઈ મેં કીધું આ બેન ગાતા હતા ત્યારે 10 ની નોટમાં ગોળ થતી હતી, આપણામાં 100 ની નોટની ગોળ થાય, મજા આવી ગઈ. વળી પાછો મેં તો એક છંદ બીજો ગાયો તો એનો એ ભાઈ આવે 100 ની નોટ મૂકી. પછી મને કંઈક વેમ પડ્યો. મેં એને પૂછ્યું ભાઈ તું એકનો એક આવે આ 100 ની નોટ મૂકે આની પાછળનું કારણ બીજું કોઈ આવતું નથી? મને કે કવિરાજ મજા આવે છે હાકે રાખો. એટલે મેં તો એક સભાગૃહ ગીત ગાયું એનો એ જ ભાઈ આવ્યો 100 ની નોટ મૂકી. પછી મને વેમ પડ્યો. પછી મેં એનું કાંડું પકડીને પૂછ્યું ભાઈ તું એકનો એક આવે એનું કારણ? મને કે કવિરાજ હાવ સાચું કહું, આ તમે હડડમ ખડડમ કરો છો એમાં આમાં કોઈ કાંઈ ખબર પડતી નથી. માણસો ઉઠીને બારે આવે છે, બારે મારે ચાની કીટલી છે. આ તમે મારી ગરાગી વધારીને એનું ઇનામ છે. પછી એ પરસ્યો મને તો આ ગઈર વળી ગયેલો, કારણ કે આ યોગ છે. આજે સભાગ્રામ છંદો ગાવે ને એક ધારા, આ પણ યોગ છે. ઘણા મને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો તો અમારી યુનિવર્સિટીમાં કાર્યક્રમ હતો ને પછી એક કવિત્રી બેન આવ્યા જમવાના ટાઈમે, શૈલેષભાઈ તમને ખબર છે કદાચ, સંચાલન કરતો હતો ને પછી બેન આવ્યા મને કે આ તમે જે એક શ્વાસે ગાઓ છો એમાં કયા યોગા કરો? આ તમે ક્યાં શીખવા ગયા હતા એક શ્વાસે આટલું બધું ગાઓ એમ? મેં કીધું આ બધા અમારા લોહીના સંસ્કાર છે, આમાં ક્યાંય શીખવો પણ યોગ છે 100%. આ યોગ છે. ફેફસાની અંદર શ્વાસ તમારો ભરતા તમને આવડે તો જ એક સાથે ગાઈ શકાય. એક ભાઈ ગાતા હતા હાલો ને હૈડા, હાલો ને હવે અંજાર, ત્યાં શ્વાસ ટૂંકી ગયો. પછી કીધું ભચાઉથી પાછો વળી જાય, અંજાર નહીં પહોંચે. આવું થાય. અને ચાનાય આપણે ત્યાં 4 પ્રકાર છે હો. ચાનાય 4 પ્રકાર છે. એકલો માણસ બેઠો હોય ઘરે અને 100% દૂધની શૈલેષભાઈ બને ને એને આપુડી કહેવાય. બાપને દીકરો 2 હોય પછી 50% પાણી પડી જાય એને બાપુડી કહેવાય. એમાં કોક હગો આવે રામ રામ કરીને પછી 75% થઈ જાય એને હગુડી કહેવાય. અને ચોથો પ્રકાર તો ભૂકા કાઢી નાખે એવો. 3 ગામનો તરભેટો હોય. નાની અમથી હનુમાનજી મહારાજની દેરી હોય. मैं दास तुमरो राम रो तुम दास खलदल गंज नो जित भूत पराक्रम रोजरी दल सुल भू भय भंज नो दिल रंज नो दिल दुखी जन को भक्त जन को भय हर जाजे युगारी लीजे शरण तुम हो असन. आवा हनुमानजी મહારાજની નાની અમથી દેરી હોય. 3 ગામમાંથી ભક્તો ધીમે ધીમે ભજન ગાવા માટે આવ્યા હોય. નરોત્તમ ચા ઉકાળતો હોય, મગન બાજુ ઊભો હોય. પછી મગનને પૂછે નરોત્તમ કે કેટલું માણસ થયું? એટલે જેમ માણસ વધતું જાય મગન કહેતો જાય ને એમ પાણી પડતું જાય એને જગુડી કહેવાય. 4 પ્રકાર છે આપણે ચાના. હા, એમ દીકરાના 4 પ્રકાર છે. હમણાં તમે જયેશને સાંભળશો ને એટલે એમ કહેવાય કે આમ દીકરો કહેવાય. પૂનમભાઈનો દીકરો છે, બહુ સારું ગાય છે. બાપનો દિવાળે એને દીકરો કહેવાય. દિવાળે કાં દીકરા, કાં ધોરીન કાં ધરા, કાં કપાહના જીંડવાન કાં ઝાકડિયા ખરા. બાપનો દિવાળે એને દીકરો કહેવાય. પૂનમના લગ્નમાંથી પિતરોનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવાય. એકણ કટકો આડરો નીર ગંગા તટ જાય માનવીયા કુળમાય કદી ભૂત ન હરજે ભાગીરથી. ભાગીરથી વાળા દીકરો થાય અને સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ કરવાની પોતાની 71 પેઢીને તારી દે એને દીકરો કહેવાય, એને પુત્ર કહેવાય. બાપના નામ પર જથ્થાબંધ પાણી ફેરવી દે એને છોકરા કહેવાય. અને ચોથો પ્રકાર તો ભૂકા કાઢી નાખ્યો. ગામના પાદરમાં કોઈ આગેવાનો નીકળ્યા હોય કે અમારા ગામમાં સારું કામ કરવું છે, ફાળો કરવા માટે નીકળ્યા હોય અને સામો મળે અને પૂછે કે તમે શું લખાવશો, ત્યારે એમ કે હું મારી બાને પૂછી આવું, એને ગગા કહેવાય. હા, દીકરો, છોકરો, પુત્ર અને ગગા 4 પ્રકાર છે. પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે ઓ તો બિના કૃપા ભગવંત. સારું બોલી શકવું, સજન થવું, દાતાર થવું, આ બધી પરમાત્માની કૃપા હોય અને ગુરુ મહારાજની કૃપા હોય તો થઈ શકે. પરમાત્માની કૃપા હોય અને સદગુરુ સારા મળે તો જ આ વસ્તુ બની શકે. બાકી અમુકને તો 60 વર્ષે બોલતા નથી આવડતું. આ ગામના પાદરમાં 4-5 પાઘડી વાળા 60 વર્ષના બાબા બેઠેલા. એમાં એક ગાડી આવી 4 બંગડી વાળી રમરમાટ કઈ ગામમાં. એટલે એને કીધું
એક બાપાએ કોની ગાડી આવી તો કે મગનભાઈનો છોકરો હમણાં અમેરિકા ગયો છે ને આ એનો છોકરો લાવ્યો એમ હવે એને ક્યાં વેતો તો લાવે અરે નાના કે છોકરો હમણાં સારું કમાણો છે ને ગાડી લે તો કે હપ્તે લાવ્યો હશે એને રોકડા ઈ ન હોય ને હપ્તે લાવ્યો હશે ઓલો કે ભાઈ એની પાસે રોકડા હતા સારું કમાણો છે ને ગાડી લાવ્યો છે તો કે બરોબર હાલશે નહીં હમણાં ભટકાઈ જાય હવે તો પાછો વળ એટલે પરમાત્માની કૃપા ન હોય અને સદગુરુની કૃપા ન થાય તો 60 વર્ષે એને બોલતા ન આવડે ડબો ડસ જ હોય એટલે જે સારું ગાઈ શકે છે સારું બોલી શકે છે એ પરમાત્માની અને સદગુરુની કૃપા છે એવા મારે ભાઈ જયેશભાઈ સોલંકીને આપણી સમક્ષ રજૂ કરવા છે. આપણે જોરદાર તાળીઓ વચ્ચે પૂનમભાઈના દીકરા જયેશભાઈને હું વિનંતી કરું કે આપ આવો અને એવા સરસ મજાના સાજિંદા મળ્યા છે અને સાઉન્ડ સારું છે. ભલે ભલે ઓડિયન્સ થોડુંક ઓછું છે અમને પણ સમજદાર ઓડિયન્સ હોય ને એની મજા આવે સમજીને તાળી પાડે તો અમને કંઈક મજા આવે બરોબર આ દોણામ જાય છે એટલે હું વિનંતી કરું ભાઈ જયેશભાઈ સોલંકી. मिला तो सब कुछ मिला और मिला न कोई सुखदार और लक्ष्मी पापी जन के घर में हो सदगुरु ने पूर्ण दया वाला सपने मरे ना सत्संग दया हो गुरुदेवनी हो आवे भजनो मारम गुरु हमारा गारुडी मुझ पर की दीने मोरा बताया मन बतना उतर गया सबले
અરે સાહેબો ડુંગર ગીરનો મારો સાહેબો ડુંગર ગીરનો અરે સાહેબો ડુંગર ગીરનો રે મારે સાહેબો ડુંગર ગીરનો એ મોગી મને યાદ સૈયદ મોદી રે ચાંદને મોસમાને સૂરજ ત્યારે ઉગશે રેલો હલો 4 નંબર હલો 4 નંબર બાપુ રાજસ્થાનની ભૂમિમાં બે મંજીરા રહી ગયા હોય બેનના હાથમાં અને એ રાજસ્થાનની માટીની અંદર સુગંધ આવે બાપ અને એ બે મંજીરાના તાલ ઉપર એ રામદેવ પીરને કેવા રીંજવે છે બે મંજીરા વાગતા હોય અને એ રામદેવ પીરનો હેલો જ્યારે બોલે બાપ તમે એનો તાલ જુઓ એ હેલો મારો સાંભળો રહી ગયા હોય અને બેન કેવો સુર બોલે છે એક સાથે તાળી પાડજો અરે હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો સાંભળો ને રણુ જાના રાજા એ રાજા હુકમ કરો તો પીર દાતરાયું થા મારો હેલો સાંભળો સુની ના
ની સૈયરોમાં એવું કે છે આવા ભંડારે પાદ મજૂલા આવા ભંડારે પાદ મજૂલા ગાલ્યા તારી લાડીને જુડલો લઈને મારા ફૂલ કુંવરિયા લીલુડો સે ગોળનો ને લીલુડો આ ઘોડલાના અવાજ છે ડાબલા લીલુડો સે ગોળલો આમાં હાથમાં હતી મારે ચડ્યા ફતેરા બપી મારો એલો સુરજા સુરજા એ આખે કરું આ ઘડને દિલે કાઢું કો દુનિયા ગાળે બાબા રામા મિલતો તો મારો એલો
નમઃ પાર્વતી